સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર મનોવિજ્ઞાન ભવન વખતો વખત સર્વે કરી અને જે આપણી આસપાસમાં ચાલતું વ્યક્તિત્વ હોય અથવા તો જે સાયકોલોજી હોય તેને સમજે છે અને એ વ્યક્તિને કઈ રીતના મદદરૂપ થતું હોય છે તેની અવારનવાર તેના અધ્યક્ષ જે છે ડૉક્ટર યોગેશ જોગસણ તેના નેતૃત્વ હેઠળ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આ સર્વે કરાતા હોય છે ત્યારે ફરી એક વખત આજે ડૉક્ટર યોગેશ જોગસણ અને તેમની ટીમે એક સરસ મજાની બુક લોન્ચ કરી છે. અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આજે મારી સાથે ખુદ ડૉક્ટર યોગેશ જોગસણ પણ આજ જોડાઈ ગયા છે. સર, આજે આ બુક વિશે ચર્ચા કરવી છે. પહેલા તો બુક આપણા સમાજને કઈ રીતના ઉપયોગી બનશે, બુકનું નામ શું છે, ક્યારે લોન્ચ કરવામાં આવી? બુકનું નામ છે વ્યક્તિત્વ ભારતીય મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ. હવે તમારો એની સાથેનો જે પ્રશ્ન છે, પ્રશ્નને આપણે સાથે વણી લઈએ તો ભારતીય મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ બુક લખાણ પાછળનું કારણ શું? તો કે આપણે બધાએ એ આંધળી દોટ મૂકી છે વેસ્ટર્ન કલ્ચરને સ્વીકારવાના, વેસ્ટર્ન કલ્ચરમાં એ ડૂબી મરવાનું જેને હોડ લાગી હોય એ પ્રકારનું આપણે જોઈ રહ્યા છે. ત્યારે આપણે આપણું મૂલ્ય એ ખાસ કરીને જોઈએ એ હેતુથી ભારતીય સમાજ જે છે એ નબળો સમાજ નથી. આપણું ભારતીય તત્વ જે છે એ સર્વથી ઉત્તમ છે, એને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ છે અને આ બુકનું એ લખાણ એ કરેલું છે. 20/3 એ હમણાં જ એ મનોવિજ્ઞાન ભવનના એક સમારોહની અંદર આનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ અને ગુજરાતના અને ભારતભરના લોકોને આ બુક મળી રહે એટલા માટે આ બુકનું જે લેંગ્વેજ જે છે પણ હિન્દી રાખવામાં આવી છે, જેથી મોટાભાગના લોકો જે છે એનો ઉપયોગ કરી શકે. જોગસણ સર, સમાજમાં અત્યારે ઘૃણા, ઈર્ષા, અદેખાઈ આ સમસ્ત વસ્તુઓ અત્યારે નેગેટિવિટી ખૂબ વધી રહી છે. આપની જે આ બુક છે એ ક્યાંક સમાજને એ રીતના ઉપયોગી બનશે, સત્કાર્ય જે કહેવાય અથવા તો સારા વિચારો તરફ એને વાળે, અને આ બુક ખરેખર વાંચવાથી શું થઈ શકે અને શા માટે વાંચવી જોઈએ? આ બુક વાંચવાથી ભારતીય હોવાનું એક ગૌરવ અપાવશે, પહેલી બાબત. બીજી બાબત કે આ બુકની અંદર મૂળ આપણા આદ્ય સંસ્કારો પડેલા છે અને જ્યારે આપણા આદ્ય સંસ્કારોથી આપણે વાકેફ થઈએ કે હું કોણ છું અને ક્યાંથી આવ્યું, જેમ હનુમાનજી જે પોતાની જે શક્તિઓ ભૂલી ગયા હતા અને જામવંતે એને યાદ કરાવી અને ત્યારે એમ થયું કે ઓહો, હું તો આવો મોટો પરાક્રમી માણસ છું, અને પછી એમણે શું કર્યું આપણે બધા જાણીએ છીએ. સીતાની શોધમાં મુખ્ય ફાળો જેમ હનુમાનજી આપી શક્યા, એમ ભારતીય લોકોને પોતાનું જે અંદરનું તત્વ જે છે, ઈષ્ટ તત્વ છે, સારું તત્વ જે છે એ એને મળી રહે એ હેતુથી આ પુસ્તકનું લેખન થયેલું છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર જે વેસ્ટર્ન કલ્ચરની પાછળ જે આપણે આંધળી દોટ મૂકી છે એથી પાછા વળી અને હું પણ કંઈક કમ નથી એ પ્રકારની એક માનસિકતા એની વિકસે એ હેતુ ખાસ કરીને રહેલો છે. સાહેબ, આપે આ બુકને લખી છે, કેટલા વર્ષ આનું કામ ચાલ્યું પહેલા તો એ કહું? 1.5 થી લગભગ પોણા 2 વર્ષ જેવું કામ થયું છે. આ બુક મારા એકલા નથી, મારા અધ્યાપક, ઉનાળા અધ્યાપક ડૉક્ટર ધારાબેન દોશી અને મારા બંનેના સંયુક્ત ઉપક્રમે આ થયેલું છે. હું આમ જોઈએ તો રેશિયો કરી તો 70% મહેનત ધારાબેનની છે, 30% જ મારી છે. મોટી મહેનત એમની છે. અને જે જુદા જુદા પ્રકારના જે આપણા ભારતીય ગ્રંથો જે છે, ખાસ કરીને રામાયણ છે, મહાભારત છે, વેદ છે, પુરાણ છે, જૈન દર્શન છે અને એમાં ખાસ કરીને બુદ્ધ દર્શન છે, આપણા શીખ ધર્મની અંદર પણ ભારતીયતા ક્યાં પડેલી છે, ભારતીય મૂળભૂત ધર્મોની અંદર અને ભારતીયતાની અંદર એ વ્યક્તિત્વ ક્યાં પડેલું છે, આ બાબતને ઉજાગર કરવાનો પ્રયત્ન એ ડૉક્ટર ધારાબેનના એ વિશેષ પ્રયત્નથી અમે આ કરી શક્યા છીએ. આપણે જાણીએ છીએ કે વિશ્વભરની અંદર આપણું ભારતીયનું એક અનોખું ગૌરવ કહેવાય ને કે આપણી સંસ્કાર, આપણી સભ્યતા છે. આજે આ બુક ક્યાંક ને ક્યાંક હવે એને વધુ આગળ પહોંચાડી શકે, અથવા તો જે ભારતીય મૂળ આપ વાત કરી રહ્યા છો એ માટે આ નવી પેઢીને કેટલી ઉપયોગી બને? ખાસ ઉપયોગી એટલા માટે કે અમારા મનોવિજ્ઞાનની અંદર એ ઓલપોર્ટ નામના એક મનોવૈજ્ઞાનિક એવી વ્યાખ્યા આપી છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક એવું સંગઠન કે જેના દ્વારા વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. અમારે સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે વ્યક્તિત્વ એટલે કે ઈડ, ઈગો અને સુપર એગોનું સમતોલ હોવું એ વ્યક્તિત્વ. એની સામે આપણું ભારતીય મનોવિજ્ઞાન એવું કહે છે કે વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ એટલે સર્વની સાથે આધ્યાત્મિક રીતે, વૈચારિક રીતે એ સર્વનો સ્વીકાર કરી શકે તે વ્યક્તિત્વ. બીજું એ કહે છે કે સત્વ, રજસ અને તમસની જે વાત કરવામાં આવે છે એ ક્યાંક ઈડ, ઈગો અને સુપર ઈગો જે છે એ ક્યાંક મને એવું લાગે છે કે આ સત્વ, રજસ અને તમસની છાયા જ છે અને એમાંથી જ કદાચ એ વિચાર સિગમન્ડ ફ્રોઈડને કદાચ આવ્યો હશે અને એને એ વ્યક્તિત્વના પ્રકારો કહ્યા હશે.
સાહેબ, પહેલાં તો આપણે આ બુક લખી એટલે એ માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે સમાજને એક ઉપયોગી થયા. એક કહેવાય ને કે વ્યક્તિત્વ અને આ ભારતીય મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ આખો વિચાર તમને કેવી રીતના આવ્યો અને શા માટે આ બુક લોકો વાંચશે? મોટા ભાગે આપણે કેવું છે કે આપણી માનસિકતા એવા પ્રકારની છે કે જ્યાં સુધી વિદેશનો સિક્કો ન લાગે ત્યાં સુધી આપણે આપણા પડોશીને પણ સ્વીકારતા નથી. એટલે આ માનસિકતામાંથી આપણે બહાર આવીએ. વિદેશી મનોવૈજ્ઞાનિકો એવું કહી ગયા હોય કે આને આ કહેવાય અને આને આ કહેવાય અને એને આપણે ભણીને પ્રાઉડ ફીલ કરવા કરતાં આપણા વડવાઓએ, આપણા બાપ દાદાએ, આપણા ભારતીય મનોવૈજ્ઞાનિકોએ એ મનોવિજ્ઞાન વિશે શું કીધું છે, જુદા જુદા પ્રકારના રોગથી માંડીને પર્સનાલિટી કે સુખ કે આનંદ કે આ બધા પ્રકારના જે કેટલાક લક્ષણો જે છે એના વિશે શું કીધું. ભારતીય સાહિત્યની અંદર તમે જુઓ તો ભારતીય સાહિત્યએ એ વ્યક્તિત્વની બહુ આબેહૂબ વર્ણન કરેલું છે. જેમ કે ધાર્મિક સાહિત્યની અંદર આવે છે 64 જોગણી. આ 64 જોગણી એ બીજું કશું જ નથી પણ મહિલાઓના 64 પ્રકારના લક્ષણો છે. જે એ સીઆર કેટલે જે છે એ કેટલે એ 16 PF ની વાત એટલે કે 16 મનોવિજ્ઞાનના ઘટકો, પર્સનાલિટીના ઘટકો એવું કહેલું છે. અને એ વાત એ આપણે 64ની વાત કરીએ છીએ. 52 વીરની જે ધાર્મિકતામાં વાત કરવામાં છે, આ 52 વીર એ કશું જ નથી પણ 52 વીર એટલે એક પુરુષના 52 પ્રકારના લક્ષણો. તો આ બધાથી આપણે વાકેફ થઈએ એ હેતુથી એ આપણી ભારતીયતા છે. એ ભારતીયતા લોકો સમક્ષ આવે અને આપણા વિદ્યાર્થીઓ, આપણા અહીંના લોકો જે છે એ ભારતીયતાને ફરી પાછો સ્વીકાર કરે એ હેતુથી આ પુસ્તકનું લેખન કરવાનો પ્રયત્ન સરળ કર્યો છે. શબ્દોમાં સાહેબ, આપણે આ બુકને સરળ શબ્દોમાં એક વાક્યમાં જો કેવું હોય તો શું કહી શકાય? આ બુકને એક વાક્યમાં કહેવું હોય તો આપણા આદ્ય સંસ્કારનો પરિચય આપતું એક નાનકડી પુસ્તિકા. બુકનું લેખન કઈ ભાષામાં થયું છે? બુક ક્યાંથી લોકોને મળી રહેશે? બુકનું લેખન જે છે હિન્દી ભાષામાં થયેલું છે. હિન્દી ભાષામાં એટલે આખા રાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક જે આપણા હિન્દી ભાષી લોકો વધારે છે તેનો ઉપયોગી થાય. અને ગંગા પબ્લિકેશન એ દિલ્હીથી આ પુસ્તકનું પબ્લિકેશન થઈ રહ્યું છે. ટૂંક સમયમાં ગુજરાતના જે જાણીતા કેટલાક જે બુક સ્ટોલ છે ત્યાં આ પુસ્તક જે છે એ પહોંચી જશે. અને આ ભારતીયતા જે છે એ ભારતીયતા અને ભારતીયતાની અંદર વ્યક્તિત્વની સમજ આપણા ગુજરાતના લોકોને મળે એવો નાનો એવો પ્રયાસ મારા અને અમારા ધારાબેન વતી કરવામાં આવેલો છે. આજના યુગમાં પણ આજે ડૉક્ટર યોગેશ જોગસાણ અને ડૉક્ટર ધારાબેન દોશી દ્વારા આવી સરસ જો બુક લખાતી હોય અને નવી પેઢીને આ બુક એક કહેવાય ને કે આપણા ભારતીય મૂળ અને વ્યક્તિત્વમાં ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.